નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના હજીરાના દરિયાકાંઠેથી 2 વર્ષમાં ચોથી વખત અફઘાની ચરસ મળી આવ્યું છે. એટીએસ સહિત અન્ય એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને ગુજરાતમાં આંતરિક સલામતી જળવાઈ રહે તેમજ કોઈ આતંકવાદી હુમલા અન્વયે સુરક્ષા જળવાઈ રહે તે માટે એટીએસ દ્વારા તમામ એસઓજીને પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી હતી. આ દરમિયાન હજીરા ખાતે ફિશરમેન વોચ ગ્રુપ દ્વારા એસઓજીને માહિતી આપવામાં આવી હતી કે હજીરા દરિયા ખાતે 3 શંકાસ્પદ પેકેટ મળી આવ્યા છે. એસઓજીની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી ત્યારે ખબર પડી કે આ બિનવારસી અફઘાની ચરસ છે. એસઓજી પાસેથી મળતી માહિતી મુજબ હજીરા વિસ્તાર ખાતે આવેલી સેલ કંપનીની પાછળ ટાંકી નંબર 1001 તથા 1002 થી આશરે 500 મીટર દૂર દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસના 3 પેકેટ મળી આવ્યા હતા, જેમાં કોઈ અજાણ્યા શખ્સે પોતાના આર્થિક લાભ માટે દરિયામાર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલું 3.754 કિલો 1.87 કરોડનું અફઘાની ચરસ ઝડપાયું છે. વલસાડમાં મળી આવેલા ચરસ અને સુરતના દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવેલું ચરસ એક જ કન્સાઇનમેન્ટના છે તેવું એસઓજીને જાણવા મળ્યું છે. गत रोज हजीरा जो सेल कंपनी है उसके पीछे से दरिया के कोस्टल एरिया पे हमको 354 ग्राम्स अफ़गानी चरस मिला, जिसकी कीमत 1 करोड़ 87 लाख होती है. और फिशरमैन अवेयरनेस ग्रुप और एटीएस की तरफ से जो 15 अगस्त के बारे में हमको इनपुट मिले थे उसके तहत हमारी जो ड्राइव चल रही थी उसमें हमको ये इन्फॉर्मेशन मिली और हमको ये बिनवारसी चरस मिला है. उसका गुना एनडीपीएस एक्ट तहत रजिस्टर किया है और आगे की कार्यवाही चल रही है. सर, कितना चरस मिला उसका अंदाजे अमाउंट कितना हो सकता है, पैसा कितना? तो चरस जो है वो 3 केजी और 754 किलोग्राम्स मिला है. उसका अंदाजित अमाउंट है 1 करोड़ 87 लाख. सर, अभी तक कितना चरस मिला है वो सीरी? अभी तक 2023 में हमको सुवाली बीच से 9, 8 और 13 टोटल मिला के हमको 15 करोड़ 45 लाख का चरस है 2023 में सूरत में से ही मिला है. सर, वलसाड़ में से भी कुछ मिला है? वलसाड़ में भी उदवाड़ा में 6 करोड़ का और उदवाड़ा में 6 करोड़ का और वलसाड़ में 13 करोड़ का चरस अभी अभी मिला है. सर, कौन सी क्वालिटी बताई जा रही है? इसको अफ़गानी चरस ऐसी क्वालिटी बोलते हैं जिसका इंटरनेशनल रेट है 50 लाख पर केजी. सर, आगे कोई इस प्रकार का पकड़ा है अफ़गानी चरस? हाँ, आगे 2023 में भी 15 करोड़ का सूरत में से पकड़ा गया था और कच्छ में से शायद पकड़ा गया था और ये ऐसा बिनवारसी पकड़ा गया है, लेकिन अभी तक उसका कुछ क्लू नहीं मिला है. सब एजेंसियाँ अभी इसमें ज्वाइन होगी और इसका क्लू निकालने में जब उनको सफलता मिलेगी तब ये पूरा रैकेट हमको पता चलेगा. सर, पैकिंग कैसा रहता है? समंदर में तो पानी में आता है, उसमें कुछ विनाश नहीं होता, वो ऐसे ही रहता है. पैकिंग कैसा होता है? अभी हमको जितना भी मिला है चरस उसका पैकिंग एकदम वाटर टाइट है और उसको पानी से वो सॉल्युबल नहीं है और जो चरस जैसा मिला है वैसा ही है. एटीएस દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે અમને 2-3 પ્રકારની ડ્રાઈવ આપેલી. એમાં હોટલ ચેકિંગ, પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હોય તો એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં 2023માં અને એમ અફઘાની ચરસ પકડાઈ તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી. એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા 1-2 પેકેટો મળેલા છે, અહીંયા મળી આવ્યા છે. તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને 3 કિલો અને 754 ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવ મુજબ 1 કરોડ ને 87,70,000 રૂપિયા થાય છે. ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે. બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે ચાલુ છે. અગાઉ 2023ની અંદર અહીંયા સુરત સિટીની અંદર
9 કિલો, 8 કિલો અને 13 કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે, જેની કુલ કિંમત 15 કરોડ ને 45 લાખ જેટલી થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ 6 કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ 13 કરોડનું ચરસ મળેલું છે. એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે, પરંતુ ફિશરમેન વોચ ગ્રુપ અને જે દરિયાકાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે. સાહેબ, આ ચરસનું પેકિંગ કઈ રીતનું છે કે પાણીમાં મિક્સ નથી થઈ જતું એવી રીતે? ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે, એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી, એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે. અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી ને આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એકાદો ક્લુ મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે એ ઉકેલાઈ જશે. તો સર એવું લાગી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાંથી આ રીતે જે ચરસ છે તે ઘુસાડવા માટે એપી સેન્ટર બની રહ્યું છે. આ જે મળી આવ્યું છે એમાં ટોટલ તમે વિચાર કરો તો 2023માં સુરતમાં જ આવું 15 કરોડનું ચરસ મળી આવ્યું છે અને 2024ની અંદર 3 કરોડ નું અહીંયા, પછી 13 કરોડ અને 6 કરોડ બીજા, એટલે 19 કરોડનું વલસાડ જિલ્લામાં મળી આવ્યું છે. એટલે એવું અત્યારે કહી શકાય કે અહીંથી મળી આવ્યું છે, પરંતુ હવે એક પણ જો આની અંદર કંઈક ક્લુ મળશે તો આગળ કઈ રીતે આવ્યું હતું, કોણે અને ડિપ્લોય કર્યું હતું, કઈ રીતે અહીંયા દરિયા કિનારા સુધી પહોંચ્યું, એ બધું જ ખબર પડશે. સર, કચ્છ બાજુ પણ આ પ્રકારે બિનવારસી ચરસ અને ડ્રગ્સ થઈને જથ્થો મળે, શું આનું કનેક્શન એ દિશામાં હોય છે? અમારી મળતી માહિતી મુજબ ત્યાં પણ આવો જથ્થો મળેલો છે, ત્યાં પણ આવા ગુનાઓ દાખલ થયા છે, પરંતુ મેં કીધું એમ કે એ ગુનાઓમાંથી એક પણ ગુનો ડિટેક્ટ થશે તો આ સમગ્ર જે રેકેટ હશે એનો પર્દાફાશ થશે. સાહેબ, 15 કરોડનું ડ્રગ્સ ગયા વર્ષે પણ મળ્યું હતું, આમાં આરોપી કેમ નથી આઈડેન્ટિફાય પકડાતા? આમાં દરિયા કિનારેથી આ તણાતું આવેલું હોય છે અને જે માછીમારોને મળે છે કિનારા ઉપર પડેલું મળે છે. અમે અગાઉ ડ્રાઈવો પણ રાખેલી છે કે ભાઈ આવું કઈ કઈ જગ્યા ઉપર મળે છે, ત્યાં ડ્રોનથી પણ અમે જૂન મહિનામાં ડ્રાઈવ રાખેલી અને એટલા માટે જ રાખેલી કે માછીમારો સતર્ક રહે ને આવું કોઈ પણ પદાર્થ એને મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. એટલે પોલીસની અને જે ફિશરમેન છે એની સતર્કતાને કારણે આ જે ચરસનો જથ્થો પકડાઈ ગયો છે, પરંતુ એનો દરિયા કિનારાથી અહીંયા આવેલું હોવાને કારણે હજી સુધી ક્લુ મળી શક્યો નથી. પણ જેવો મળશે એટલે તાત્કાલિક બધા જ જે ગુનાઓનો ભેદ ઉકેલાશે તો આખું રેકેટ જે છે બહાર આવશે. એવું નથી લાગતું કે સૌરાષ્ટ્ર છોડીને હવે દક્ષિણ ગુજરાત તરફ જ્યાં વેપાર કરવાવાળા છે ધીરે ધીરે આવી રહ્યા હોય? અત્યારે તો અહીંયા જે જથ્થો મળ્યો છે એટલે આપણને એવું અત્યારે લાગે છે કે અહીંયા મળી આવ્યું છે, પરંતુ એ કઈ રીતના એનો જોક છે એ જ્યારે આપણે ગુનો ડિટેક્ટ થાય પછી જ ખ્યાલ આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં અલગ અલગ સમયે 13, 8 અને 9 કિલો ચરસ દરિયાકાંઠેથી મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા 15.45 કરોડ હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.